જય સિયારામ. છેલ્લા લેક્ચરની અંદર આપણે પ્રકરણ નંબર 7 યામ ભૂમિતિની અંદર અંતરસૂત્ર વિશેની માહિતી મેળવી હતી. તો અંતરસૂત્રનો ઉપયોગ શું થાય? તો કે અંતરસૂત્ર છે એ સમતલમાં આવેલા કોઈ પણ બે બિંદુઓ છે એ બે બિંદુઓ વચ્ચેનું અંતર શોધવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આ સિદ્ધાંતનો ઉપયોગ કરી અને આજે આપણે સ્વાધ્યાય નંબર 7.1 એના દાખલા જે છે આ સૂત્રની મદદથી કઈ રીતે અંતર મેળવી શકાય તો એના વિશેની માહિતી મેળવીએ. તો સ્વાધ્યાય 7.1 એનો પ્રશ્ન પહેલો, એમાં એવું કીધેલું છે કે નીચે આપેલા બિંદુઓની જોડ વચ્ચેનું અંતર મેળવો. આપણને બે બિંદુઓ આપી દીધા અને એ બે બિંદુઓની જોડ વચ્ચેનું અંતર આપણે મેળવવાનું છે. તો બિંદુઓ કઈ આપ્યા? પહેલું બિંદુ છે 2 અને 3. આ 2 અને 3 નો અર્થ શું થાય? એનો x યામ 2 છે અને y યામ 3 છે. અને બીજું બિંદુ છે 4 અને 1. બીજું બિંદુ કયું છે? 4 અને 1. એનો અર્થ એવો થાય એનો x યામ 4 છે અને y યામ કેટલો છે? 1. તો ધારો કે આપણે એ બિંદુઓ ધારી લઈએ. પહેલું બિંદુ છે એનું નામ આપી દઉં a. આપણે અંતરસૂત્રમાં આવું શીખાતા x1 અને y1 બે બિંદુઓ હોય. તો પહેલું જે બિંદુ છે x1 y1 એટલે કે a ઓફ બિંદુને નામ આપી દઈએ આપણે 2 અને 3. તો x1 એટલે કેટલા થાય? 2 અને y1 એટલે કેટલા થાય? 3. બરોબર. x1 ને x યામ સાથે સરખાવવાનું અને y ને y યામ સાથે. તો x1 બરાબર 2 થયા, y1 બરાબર 3 થયા. એવી રીતે બીજું જે બિંદુ છે 4 અને 1 એ બીજા બિંદુને આપણે x2 અને y2 નામ આપી દઈશું. તો બીજું બિંદુ b ઓફ x2 અને y2 બરાબર. તો બીજું બિંદુ કયું છે? 4 અને 1. તો 4 અને 1. તો x2 એટલે કેટલા થાય? તો કે 4 થાય. અને y2 એટલે કેટલા થાય? તો કે 1 થાય. તો જ્યાં x2 આવે ત્યાં 4 લેવાના અને જ્યાં y2 આવે ત્યાં 1 લેવાના. બરોબર. હવે અંતરસૂત્ર બધાય લખવાનું છે. આની અંદર અંતરસૂત્ર લખેલું નથી. તો આપણું અંતરસૂત્ર શું હતું? તો આવું હતું. AB બરાબર બે બિંદુઓ કયા? તો કે a અને b. એ આપણે ધારી લીધા. a બિંદુ એટલે 2 3 અને b બિંદુના યામ એટલે 4 1. તો અંતરસૂત્ર લખવાનું. અંતર AB બરાબર વર્ગમૂળની અંદર x1 માઇનસ x2 નો વર્ગ પ્લસ y1 માઇનસ y2 આખા કાઉન્સનો વર્ગ. આપેલા અંતરસૂત્ર લખી દેવાનું. બરોબર. અંતરસૂત્ર લખાઈ ગયા પછી બધાની કિંમત મૂકવાની. તો પહેલા x1, તો x1 એટલે પહેલા બિંદુનો x યામ તો 2 માઇનસ x2, x2 એટલે બીજા બિંદુ b નો x યામ તો કે 4. x2 એટલે કેટલા થશે? 4. તો 2 માઇનસ 4 આખા કાઉન્સનો વર્ગ. પછી બીજું શું આવે સૂત્રમાં? તો કે y1 માઇનસ y2 પ્લસના પ્લસ લખી નાખ્યા. y1 એટલે તો કે આપણે જે બિંદુ ધાર્યું હતું એમાં y1 કેટલા હતા? તો કે 3. તો 3 લખ્યા માઇનસ y2 નો વર્ગ. તો y2 એટલે બીજા બિંદુનો y યામ તો y2 એટલે 1. તો માઇનસ 1 નો વર્ગ. એટલે આખું સૂત્ર આવું બનશે આપણું. કિંમત મૂકશો એટલે 2 માઇનસ 4 આખા કાઉન્સનો વર્ગ વત્તા 3 માઇનસ 1 આખા કાઉન્સનો વર્ગ. હવે આનું સાદુરૂપ આપવાનું. તો સાદુરૂપ કઈ રીતે અપાય? તો જો 2 માંથી 4 કાઢો એટલે -2 વધે. આ જે કાઉન્સ આપેલો છે આખાવાળો એમાં પહેલા કાઉન્સનું સાદુરૂપ આવું છે 2 માઇનસ 4 આખા કાઉન્સનો વર્ગ. એટલે પહેલા બેની બાદબાકી થાય. 2 માંથી 4 ન જાય એટલે મોટા પદની નિશાની. તો મોટું કોણ છે? 4 એટલે માઇનસની નિશાની આવે. પછી તો કે બેની બાદબાકી થાય. 2 માંથી 4 જાય 2 વધે એટલે -2 વધે અને એનો પાછો વર્ગ. એટલે અહીંયા શું આવ્યું? -2 નો વર્ગ. પછી 3 માઇનસ 1 નો વર્ગ. તો 3 માઇનસ 1 આખા કાઉન્સનો વર્ગ. તો સિમ્પલ છે. 3 માંથી 1 જાય કેટલા વધે? 2 અને એનો વર્ગ. તો અહીંયા ડાયરેક્ટ આવી ગયું 2 નો વર્ગ. હવે આનું સાદુરૂપ આપવાનું છે. તો જો અહીંયા માઇનસ સંખ્યા છે. અહીંયા સંખ્યા કેવી છે? માઇનસ. પણ ઉપર ઘાત કેવી છે? 2. 2 એટલે બેકી ઘાત. તો જ્યારે કોઈ માઇનસ સંખ્યાની બેકી ઘાત હોય, 2 હોય, 4 હોય, 6 હોય, પણ અંતરસૂત્રમાં બધે બે ઘાત જ આવશે. એટલે બેકી ઘાત છે તો વર્ગ છે ટૂંકમાં. એટલે વર્ગ હોય તો માઇનસ હોય એ સંખ્યા કેવી થઈ જાય? પ્લસ. એટલે આ -2 હતા એ પ્લસ થઈ ગયા અને 2 નો વર્ગ કેટલો થયો? 4. બરોબર. પછી આ પ્લસ છે એ પાછા પ્લસના પ્લસ અને પાછો 2 નો વર્ગ 4. એટલે વર્ગમૂળની અંદર આવું આવ્યું 4 વત્તા 4. 4 ને 4 કેટલા થાય? તો કે 8. એટલે વર્ગમૂળમાં 8 આવ્યા. બરોબર. હવે 8 કોનો વર્ગ છે? તો કે કોઈનો નહીં. 2 નો વર્ગ 4 થાય, 3 નો વર્ગ 9 થાય. તો કોઈનો વર્ગ 8 થતો નથી. તો જ્યારે કોઈનો વર્ગ 8 ન થતો હોય તો 8 નું વર્ગમૂળ કાઢવું પડે. હવે 8 નું વર્ગમૂળ કઈ રીતે કાઢવું? તો 8 નું વર્ગમૂળ કાઢવા માટે 8 ના ભાગ પાડી દેવાના. તો 8 ના કયા ભાગ પડે? તો કે 4 દુ 8. 8 ના કયા ભાગ પડે? 4 દુ 8. અહીંયા પાડેલા છે.
હવે 4નું વર્ગમૂળ આપણને ખબર છે. 4 કોનો વર્ગ છે? તો કે 2નો. તો 4નું વર્ગમૂળ 2 થાય અને અહીંયા જે 2 વિધાય એને આમને લખવાના વર્ગમૂળની અંદર. તો આપણો જવાબ કેટલો આવે? તો કે 2 વર્ગમૂળમાં 2. જવાબ કેટલો આવે? 2 વર્ગમૂળ 2. તો માટે આપેલા બે બિંદુઓ વચ્ચેનું અંતર કેટલું થયું? કે 2 વર્ગમૂળમાં 2. તો આ રીતે અંતર સૂત્રની મદદથી તમે કોઈ પણ બે બિંદુઓ વચ્ચેનું અંતર મેળવી શકો. એવી જ રીતે આપણે આગળ તો કે બીજો દાખલો જોઈએ. તો બીજા દાખલાની અંદર આપણને એવું કીધું છે કે બે બિંદુઓ વચ્ચેનું અંતર મેળવો. તો એ બે બિંદુઓ કયા આપ્યા? તો કે બિંદુઓ આપી દીધા -5 અને 7, -1 અને 3. તો જેવી રીતે આપણે આગળના પ્રશ્નમાં કીધું હતું પ્રશ્ન 1ની અંદર, એવું જ આની અંદર કરવાનું. પહેલાં શું કરવાનું? તો કે બિંદુઓને ધારી લેવાનું. પહેલું બિંદુ ધારો કે એ બિંદુ x1 અને y1 છે, બરાબર. તો x1 y1 બરાબર કયા બિંદુ છે? તો કે -5 અને 7. આમાં હજી એટલી ખબર ન પડે ને તો નીચે આવું લખી દેવાનું કે x1 બરાબર -5, y1 બરાબર 7. જો ડાયરેક્ટ અહીં કિંમત મૂકતા ન આવડે સૂત્રમાં તો આ બિંદુને આવી રીતે સરખાઈને લખી દેવાનું. x1 બરાબર -5 થાય, y1 બરાબર 7 થાય, બરાબર. એવી જ રીતે બીજું બિંદુ, એટલે બીજું બિંદુ આપણે b લઈ લઈએ. તો b એટલે x2 y2 બીના યામ બરાબર x2 y2 એટલે કેટલા છે? તો કે -1 અને 3, બરાબર. તો આને સરખાવવાના. તો કે x2 બરાબર ખબર ન પડે નીચે લખી દેવાનું x2 બરાબર -1 અને y2 બરાબર 3. એમાં શું છે? સરખાવવાથી એ ફાયદો થાય કે જ્યારે કોઈ માઇનસ સંખ્યાઓ આવતી હોય તો માઇનસ સંખ્યાનું સાદુરૂપ આપવામાં સરળતા પડે, આવી રીતે લખેલું હોય તો. હવે અંતર સૂત્ર મૂકવાનું. તો કે અંતર સૂત્ર AB બરાબર વર્ગમૂળની અંદર x1 - x2 આખા કૌંસનો વર્ગ વત્તા y1 - y2 આખા કૌંસનો વર્ગ, બરાબર. હવે આ કિંમત મૂકતી વખતે ખાસ ધ્યાન રાખજો. જો તો કે x1 - x2 નો વર્ગ, તો x1 એટલે -5. તો જ્યાં x1 આવે ને હું -5 લખીશ, એટલે x1 ની જગ્યાએ જો -5 લખ્યા, બરાબર. પછી સૂત્રમાં પાછું જવાનું. સૂત્રમાં પછી એની નિશાની છે તો કે માઇનસની, x1 - x2. તો આ માઇનસની નિશાની આમને. પછી x2 નો વર્ગ. તો x2 એટલે કેટલા? તો x2 એટલે -1. એટલે જો અહીં પાછા -1 લખ્યા. એટલે ખાસ યાદ રાખવાનું છે કે પહેલાં x1 ની કિંમત -5 મૂકી, પછી જે માઇનસ આવે છે એ સૂત્રના, અને પછી x2 ની કિંમત -1 છે, બરાબર. હવે પાછું આગળ y1 - y2 નો વર્ગ. તો કિંમત મૂકવાની y1 એટલે કેટલા? તો કે 7, y2 એટલે કેટલા? તો કે 3. એટલે એ તો સિમ્પલ છે, 7 - 3 આખા કૌંસનો વર્ગ. એટલે પહેલું જે સૂત્ર છે આવું બને, -5, પછી આ માઇનસ, પછી પાછા -1 અને આખાનો વર્ગ, બરાબર. હવે આનું સાદુરૂપ આપવું મારે તો પહેલાં કૌંસ છૂટો પાડવો પડે ને, કેમ કે વર્ગ છે આખા કૌંસને, એ ખાસ ધ્યાન રાખજો. વર્ગ આખા કૌંસને લાગુ પડે. એટલે પહેલાં તમારે કૌંસનું સાદુરૂપ આપવાનું, પછી વર્ગ કરવાનું. તો કૌંસનું સાદુરૂપ આપવું હોય તો -5 આમને, આ માઇનસ અને આ માઇનસ માઇનસ ગુણાય એટલે કેવા થઈ જાય? +1 થઈ જાય, બરાબર. પછી -5 +1 એટલે મોટા પદની નિશાની -4 વિધા અને ઉપર વર્ગ છે એમને. એટલે અહીંયા જો બીજા સ્ટેપની અંદર લખેલું છે, આ -5 આમને, આ માઇનસ માઇનસ પ્લસ થયા. એવી રીતે આ 7 - 3 તો એમને જ રહેશે. પછી -5 +1 એટલે -4 નો વર્ગ, અને 7માંથી 3 જાય એટલે 4 નો વર્ગ, બરાબર. હવે આને સાદુરૂપ આપો તો એ માઇનસ સંખ્યાનો વર્ગ કરો એટલે એ પ્લસ જ થાય ને, બેકી ઘાત હોય એટલે. એટલે -4 નો વર્ગ કેટલો થયો? તો કે +16 થઈ ગયો. એવી રીતે આ 4 નો વર્ગ પણ કેટલો થાય? 16. 16 અને 16 વર્ગમૂળમાં 16 વત્તા વર્ગમૂળમાં 16 એટલે કેટલા થાય? તો કે 16 ને 16 32. હવે 32 કોઈનો વર્ગ નથી. 4 નો વર્ગ 16, 5 નો 25, 6 નો 36, કોઈનો વર્ગ 32 આવતો નથી. તો 32 નું વર્ગમૂળ કેમ કાઢવું? તો 32 નું વર્ગમૂળ કાઢવા માટે એના પાછા ભાગ પાડવાના. કયા ભાગ પડે 32ના? તો એવા નહીં ભાગ પાડવાના, 8 ચોક 32. મોટા મોટી સંખ્યા વડે જેનો ભાગ પડતો હોય, વર્ગમૂળમાં કોઈ એવી સંખ્યા મળે જે મોટી હોય, એટલે મોટી એટલે ધારો કે હું આના ભાગ પાડું 16 દુ 32, તો 16 નું પાછું વર્ગમૂળ મળે છે, બરોબર. એટલે 16 દુ 32 ભાગ પડ્યા. હવે 16 નું વર્ગમૂળ કાઢી લેવાનું. 16 કોનો વર્ગ? તો કે 4 નો, એટલે એનું વર્ગમૂળ 4 થયું. અને બાકીનું વધે એ વર્ગમૂળમાં આમને, તો આ વર્ગમૂળમાં 2 આમને, એટલે અંતર કેટલું થાય? તો કે 4 વર્ગમૂળમાં 2. તો અહીંયા જો 16 વત્તા 16 એટલે કેટલા આવ્યા? તો કે 32 આવ્યા.
32 નો પાછો વર્ગમૂળ કાઢો એટલે 4 વર્ગમૂળમાં 2. તો લખવા નીચે આપેલા બિંદુઓ વચ્ચેનું અંતર 4 વર્ગમૂળમાં 2 છે. એવી રીતે આગળનો પ્રશ્ન જોઈએ આપણે તો કે ત્રીજો દાખલો સ્વાધ્યાય 7.1 એનો ત્રીજો પ્રશ્ન. પ્રશ્ન એક જ છે પણ એના 3 દાખલા છે, પહેલો, બીજો અને ત્રીજો. તો ત્રીજા દાખલાને જોઈએ આપણે પ્રશ્ન 1નો. તો એમાં પણ એવું જ કીધું કે નીચે આપેલા બિંદુઓની જોડ વચ્ચેનું અંતર મેળવો. હવે જો અહીં બિંદુઓ સંખ્યા સ્વરૂપે ન થાય પણ AB એવું આપી દીધું. પહેલું બિંદુ AB અને બીજું -A -B. તો એને પહેલાં આપણે સરખાઈ દેવાના. ધારો કે પહેલું બિંદુ A છે, એને આપણે લઈ લઈએ x1 y1 બરાબર. x1 એટલે x તો x કેટલો છે A અને y કેટલો છે તો કે B. તો x1 બરાબર A થશે અને y1 બરાબર B થશે. હમણાં જ મેં કીધું તો આગળ એમ ખબર ન પડે લખી દેવાનું x1 બરાબર A y1 બરાબર B બરાબર. ત્યાર પછી બીજું બિંદુ એટલે કે B. ને આપણે શું લઈશું તો કે x2 y2 બરાબર. x2 એટલે એનો x તો -A, y2 એટલે એનો y તો -B. આમને ડાયરેક્ટ જ ખબર પડી જાય. લખવું એટલે લખવાનું x2 બરાબર -A અને y2 બરાબર -B. એટલું થઈ ગયા પછી અંતર સૂત્ર મૂકવાનું. અહીંયા ઉપર વર્ગ કરેલો છે પણ એ વર્ગ નહીં આવે, ખાલી AB આવશે બરાબર. એ મિસ્ટેક છે પ્રિન્ટની. તો AB બરાબર વર્ગમૂળમાં x1 x2 આખા કૌંસનો વર્ગ પ્લસ y1 y2 આખા કૌંસનો વર્ગ. હવે એ બધાનો વર્ગ કરીને સાદું રૂપ આપો તો x1 x2 નો વર્ગ એટલે શું થાય? x1 એટલે તો કે A x2 એટલે -A. જો અહીંયા ફરીથી પાછું એવું થયું તો x1 ની જગ્યાએ A મૂકી દીધો, -x2 એટલે -A તો x2 ની જગ્યાએ પાછો માઇનસ કરીને A મૂક્યો અને પછી આખા કૌંસનો વર્ગ એટલે A માઇનસ પાછો x2 એટલે -A આખાનો વર્ગ, પછી આ પ્લસની નિશાની, પછી એવું અહીંયા થાય y1 તો y1 એટલે B માઇનસ y2 એટલે -B. તો આ માઇનસ તો આ છે સૂત્રના એ રહેશે જ, પાછા y2 ની જગ્યાએ પાછું -B આવ્યું અને એનો પાછો વર્ગ. હવે એનું સાદું રૂપ આપો તો એ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. આ પહેલો એ આમને, બીજો એ છે માઇનસ માઇનસ શું થાય પ્લસ, એટલે A વત્તા A આખા કૌંસનો વર્ગ. એવું જ અહીંયા થાય. આ B આમને, આ માઇનસ માઇનસ પ્લસ થયું અને પાછો આ B આમને, એટલે B પ્લસ B આખા કૌંસનો વર્ગ. A વત્તા A એટલે 2 વખત આવ્યો તો 2A આખા કૌંસનો વર્ગ પ્લસ B વત્તા B એટલે B કેટલી વખત આવ્યો? 2 વખત એટલે 2B આખા કૌંસનો વર્ગ અને એનું આખાનું શું લેવાનું પાછું? વર્ગમૂળ. હવે આનું સાદું રૂપ આપો તો આ વર્ગ છે એ 2 ને પણ લાગુ પડે અને A ને પણ લાગુ પડે બરોબર. એટલે એનું સાદું રૂપ આપો તો 2 નો વર્ગ કેટલો થાય? 4A² એટલે 4A નો વર્ગ પ્લસ એવું જ અહીંયા થાય 4B નો વર્ગ. એટલે આગળનું સ્ટેપ આપણું આવ્યું 4A નો વર્ગ વત્તા 4B નો વર્ગ બરોબર. ત્યાર પછી હવે આગળ આનું સાદું રૂપ આપવું હોય તો આ બેમાંથી વર્ગ કેમ કાઢવો? તો બેમાંથી સામાન્ય શું નીકળે તો કે 4 નીકળે. બેમાંથી સામાન્ય શું નીકળે? આવું છે 4A નો વર્ગ વત્તા 4B નો વર્ગ. તો આ બેમાંથી 4 હું સામાન્ય કાઢી શકું તો 4 સામાન્ય કાઢી લીધા. અહીંયા શું વધ્યું તો કે A નો વર્ગ પ્લસ ના પ્લસ, અહીંથી 4 નીકળી ગયા, શું વધ્યું? B નો વર્ગ બરોબર. એટલે 4A નો વર્ગ વત્તા B નો વર્ગ. હવે 4 નું વર્ગમૂળ નીકળે. 4 નું વર્ગમૂળ કેટલું નીકળે તો કે 2. બાકી શું વધ્યું તો કે વર્ગમૂળમાં A નો વર્ગ વત્તા B નો વર્ગ. એટલે બંને બિંદુઓ વચ્ચેનું અંતર AB બરાબર 2 વર્ગમૂળમાં A² વત્તા B² એટલું મળે. તો આ રીતે તમારે પ્રશ્ન 1ના જે 3 દાખલા છે અંતર મેળવવાના એ ગણવાના છે. હોમવર્કની અંદર આ જે 3 દાખલા છે એ 3 દાખલા તમારે 2 વખત લખવાના, એકવાર પાકી બુકમાં અને એકવાર રફ બુકમાં. અને આની જેવા અન્ય કોઈ દાખલાઓ હોય તો એની રકમ તમારી રીતે તમારે ધારવાની અને એ 2 બિંદુઓ વચ્ચેની અંતર મેળવવાના જે દાખલા હોય વધારાના એની અન્ય દાખલાની જાતે પાછી તમારે પ્રેક્ટિસ પણ કરવાની છે જેથી કરીને આવડી જાય. બહુ સિમ્પલ ટોપિક છે અને પરીક્ષામાં વારંવાર ટોપિકના દાખલા પૂછાય પણ છે બરોબર. અસ્તુ, જય સિયારામ.